હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 5 પર્યાવરણની સ્વાધ્યાયપોથીમાંથી ચેપ્ટર નંબર 21 લઈશું. એમાં શું કહે છે? ચેપ્ટર નંબર 21નું નામ શું છે? તો કે જેવા પિતા તેવી દીકરી. એમાં પહેલા પ્રશ્નમાં વિકલ્પો છે. પહેલા વિકલ્પમાં શું કહે છે? તમારા પપ્પાના પપ્પાને તમે શું કહો છો? તો કે બી એટલે કે દાદા. બીજો, તમારા મમ્મીના મમ્મી સગપણમાં તમારે શું થાય? તો કે સી એટલે કે નાની. ત્રીજો, મધુરિકા બેન અને આનંદભાઈ બિનના માતા પિતા છે. તો કે માલતીબેન અને હર્ષદભાઈ બિનના ફોઈ ફુવા છે. તો બિનનો ચહેરો કોને મળતો ન આવી શકે? તો કે ડી એટલે કે હર્ષદભાઈને. ચોથો, નીચેનામાંથી કઈ જોડી તમારા પરિવારની જોડી ન ગણાય? તો કે એ એટલે કે મામા મામી. પાંચમો, મમ્મીના બહેનને શું કહેવામાં આવે છે? તો કે સી એટલે કે માસી. છઠ્ઠો, રમીલાબેન કુલદીપના ફોઈ છે. તો કુલદીપ રમીલાબેનને સગપણમાં શું થાય? તો કે સી એટલે કે ભત્રીજો. સાતમો, પોલિયો શાનાથી થાય છે? તો કે સી એટલે કે વાયરસથી. 8, નીચેનામાંથી કયું લક્ષણ માતા કે પિતામાં હોય અને તે લક્ષણ સંતાનમાં પણ આવે તેમ કહી શકાય નહીં? તો કે ડી એટલે કે ચહેરા પર ગુમડાના ચાઠા. પ્રશ્ન બીજો છે, એમાં ખાલી જગ્યા છે. તો પહેલામાં શું કહે છે? તમારા કાકાનો દીકરો સગપણમાં તમારે ખાલી જગ્યા થાય? તો કે પિતરાઈ ભાઈ. બીજો, હર્ષદના દાદાની આગળ તમે મોટેથી બોલો તો જ સાંભળે છે. તો હર્ષદના દાદાને શરીરના ખાલી જગ્યા અંગમાં તકલીફ છે તેમ એમ કહેવાય? તો કે કાન. ત્રીજો, તમારા પપ્પાના ભાઈ તમારે સગપણમાં ખાલી જગ્યા થાય? તો કે કાકા. 4, કિરણ અને નીલમ માસિયાઈ બહેનો છે. તો કિરણના પુત્ર સમીરને નીલમ સગપણમાં ખાલી જગ્યા થાય? તો કે માસી. 5, તમારી મમ્મીના પિતા તમારે સગપણમાં ખાલી જગ્યા થાય? તો કે નાના. 6, પોલિયો ખાલી જગ્યા રોગ નથી? તો કે વારસાગત. 7મું, જે લોકો સાંભળી શકતા નથી તે લોકો કાનમાં ખાલી જગ્યા ભરાવીને સાંભળે છે? તો કે મશીન. 8, વૈજ્ઞાનિક મેન્ડેલે ખાલી જગ્યાના છોડ પર પ્રયોગો કર્યા હતા? તો કે વટાણા. પ્રશ્ન ત્રીજો ખરા ખોટા છે. એમાં પહેલામાં શું કહે છે? પરિવારમાં નવા જન્મ લેતા બાળકમાં ઘણા બધા લક્ષણો તેના માતા પિતા જેવા હોય છે? તો કે સાચું. બીજો, મોટાભાગના જોડિયા બાળકોના ચહેરા પર પરસ્પર મળતા આવે છે? તો કે સાચું. ત્રીજો, પરિવારના સભ્યોમાં મામા અને માસી પણ ગણાય? તો કે ખોટું. 4, માતાને પોલિયો થયો હોય તો તેના બાળકને પોલિયો જ થાય? તો કે ખોટું. 5, માતા પિતાની બોલચાલ મોટાભાગે તેમના સંતાનોમાં જોવા મળે છે? તો કે સાચું. 6, આપણા પપ્પાના બહેન આપણા માસી થાય? તો કે ખોટું. પ્રશ્ન 4 જોડકા છે. તો પહેલામાં આવશે 3, બીજામાં 5, ત્રીજામાં 1, ચોથામાં 2 આવશે. પ્રશ્ન 5માં 1-2 વાક્યના પ્રશ્ન છે. પહેલામાં શું કહે છે? આપણે ઘણી બધી બાબતો ક્યારે શીખી શકીએ છીએ? તો કે આપણે કોઈ પણ કાર્ય કરવા તક અને પરિસ્થિતિ મળે તો ઘણી બધી બાબતો આપણે શીખી શકીએ છીએ. બીજો, નીલમની મમ્મીએ કિરણને નીલમ અને તેના વચ્ચેની કઈ સામ્યતાની વાત કહી? તો કે નીલમની મમ્મીએ કિરણ, નીલમ અને તેની વચ્ચેની સામ્યતા જાડા, વાંકડિયા અને કાળા વાળ હોવાની વાત કહી. ત્રીજો, તમને તમારા માતા પિતા તરફથી શું શું મળ્યું છે? તો કે તમને એટલે કે મને મારું નાક અને મારી ચામડીનો રંગ આ 2 લક્ષણો મારી માતા પિતા તરફથી મળેલ છે. મારી માતા પિતાને સ્વચ્છતા ખૂબ જ પસંદ છે, એ જ રીતે મને પણ સ્વચ્છતા પસંદ છે. ચોથો, જોડિયા બાળકો એટલે શું? તો કે એક માતાની કુખે એક જ સમયે 2 બાળકો સાથે જન્મે તેને જોડિયા બાળકો કહેવાય છે. 5મો, બાળક દત્તક લેવું એટલે શું? તો કે કોઈ દંપતી અન્ય દંપતીનું બાળક પોતાના સંતાન તરીકે કાયમી ઉછેરવા માટે કાયદેસર રીતે લે તો તે બાળક દત્તક લીધું એમ કહેવાય. છઠ્ઠો લઈશું, આપણે પરિસ્થિતિઓમાં શું શીખીએ છીએ? તો કે આપણે થોડી વસ્તુઓ અને કૌશલ્ય પરિસ્થિતિઓમાંથી શીખીએ છીએ. 7, આયુષી અને તેના પિતાની ટેવ કઈ ટેવ સમાન છે? તો કે આયુષી અને તેના પિતાની છીંક ખાવાની ટેવ સમાન છે. 8, માસિયાઈ બહેન કોને કહેવાય? તો કે માસીની દીકરીને માસિયાઈ બહેન કહેવાય છે. પ્રશ્ન 6 લઈશું. એમાં શું છે કે નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. પહેલા પ્રશ્નમાં શું કહે છે? મીના અને મમતામાં સમાન શું છે? તફાવત શું છે? તો કે મીના અને મમતા જોડિયા બહેનો છે. તેઓ દેખાવે સમાન છે. તેમનો દેખાવ, કદ, નાક, આંખો બધું જ મળતું આવે છે. બંનેમાં તફાવત જોઈએ તો મીનાને 2 ભાષા આવડે છે
તમિલ અને મરાઠી, જ્યારે મમતાને ફક્ત તમિલ જ ભાષા આવડે છે. મીનાનો ઉછેર તેના પૂનામાં રહેતા કાકા કાકી કરે છે અને મીનાને તેના કાકા કાકીએ દત્તક લીધેલી છે, જ્યારે મમતાનો ઉછેર ચેન્નઈમાં રહેતા તેના મમ્મી પપ્પા કરે છે. બીજો, પોલિયો વિશે ટૂંકમાં સમજાવો. તો કે પોલિયો વિશે ટીવીમાં સાંભળ્યું છે અને હંમેશા સરકારી વિજ્ઞાપનોમાં વાંચ્યું છે. પોલિયો ગંભીર રોગ છે જેનાથી બાળકો વિકલાંગ થઈ જાય છે. તેનાથી પગમાં ચાલવાની ક્ષમતા નથી રહેતી અથવા ઓછી થઈ જાય છે અને પગ પાતળા થાય છે. ત્રીજો, પલ્સ પોલિયો વિશે ટૂંકમાં સમજાવો. તો કે પોલિયોની દવા પીવડાવવા વિશેના સમાચાર સાંભળ્યા છે અને વાંચ્યા પણ છે. પોલિયોની દવા પીવડાવતા પણ જોયા છે. સરકાર દ્વારા શું કીધું છે? પોલિયોની દવા વર્ષમાં 2 વખત પીવડાવવામાં આવે છે. તેને પલ્સ કહેવામાં આવે છે. પોલિયો મટાડવા સમાચાર પત્રોમાં આવે છે કે પોલિયોની દવા ટીના નાના બાળકોને પીવડાવવામાં આવે છે. કે આથી પોલિયો થવાથી શક્યતા મદદઅંશે ઓછી થઈ જાય છે. ચોથો, તમારી ઊંચાઈ કેવી રીતે માપશો? તો કે હું મારી ઊંચાઈ માપ લેવા જાણું છું. ફૂટપટ્ટી વડે મારી માપીને અથવા ભીત પાસે ઊભા રહીને માથા પર ફૂટપટ્ટી મૂકીને તેના ભીત અડકતા છેડા પર નિશાની કરી પછી જમીનથી નિશાની સુધીનું અંતર માપતા મારી ઊંચાઈ મળે. ઊંચાઈ ફૂટ અને 3 ઇંચ છે. ધ્યાન આપજો, અહીંયા કીધું છે ઊંચાઈ 2 ફૂટ અને 3 ઇંચ છે, એવું આવશે. પછી 5મો લઈશું, મીના અને મમતાને ઓળખવા માટે તેઓના મામાએ કઈ યુક્તિ યાદ રાખી હતી? તો કે મીના અને મમતા જોડિયા બહેનો હતી. બંને દેખાવે અને બીજી ઘણી બાબતોમાં સમાન હતી. તેઓના મામાએ બંનેને ઓળખવામાં ઘણીવાર ભૂલ કરી હતી. મામાને ખબર હતી કે મીનાને 2 ભાષાઓ તામિલ અને મરાઠી આવડતી હતી, જ્યારે મમતાને એક જ ભાષા તામિલ આવડતી હતી. મામા અને બહેનોને મરાઠી ગીત ગાવાનું કહેતા મીનાને મરાઠી આવડતી હતી. આમ મામા આ યુક્તિઓનો બહેનોને ઓળખવામાં કરતા હતા. છઠ્ઠો, કયા લક્ષણો માતા કે પિતાના તરફથી બાળકોમાં જોવા મળે છે? તો કે આંખોનો રંગ, ગાલમાં પડતા ખંજન, કે ઊંચાઈ, પહોળું અને તીક્ષ્ણ નાક વાળો રંગ, પછી શું કહે છે રંગ, અવાજ, શરીરનો રંગ વગેરે માતા પિતા તરફથી બાબતોમાં જોવા મળે છે. 7મો, નીચેના કોષ્ટકમાંથી કુટુંબના સભ્યો વચ્ચેના સંબંધો શોધી તેના નામ આપેલી ખાલી જગ્યામાં લખો. તો મેં અહીંયા સભ્યોમાં ગોળ રાઉન્ડ કરેલું છે, તમે પણ કરી નાખજો વિદ્યાર્થી મિત્રો. મેં અહીંયા જોડે લખેલા છે તો કે દાદા, દાદી, પિતાજી, મમ્મી, કાકા, ભત્રીજો, ભાણિયો, પિતરાઈ, ભત્રીજી, કાકી, ભાઈ આવશે અહીંયા, ફોઈ, ફુવા, બહેન બનેવી. 8મો લઈશું તો કે છે નીચેના સંબંધીઓને પિતાના સંબંધીઓ અથવા માતાના સંબંધીઓમાં વર્ગીકરણ કરો. તો પિતાના સંબંધીઓમાં આવશે દાદા, દાદી, ફોઈ, ફુવા, પૌત્ર, કાકા, કાકી, પિતરાઈ, ભાઈ. માતાના સંબંધમાં આવશે નાના, નાની, મામા, માસા, માસી, મામી, દોહિત્ર. અહીંયા શું છે વિદ્યાર્થી મિત્રો? તમારા કુટુંબની નીચેની વિગત લખવા, તમારા કુટુંબની વિગત અહીંયા લખી નાખવાની રહેશે. વોટ પ્રશ્નમાં લઈશું તેમાં વિકલ્પો છે. એમાં પહેલામાં શું કહે છે? પપ્પાના બહેન અને બનેવી તમારા સગપણમાં શું થાય? તો કે બી એટલે કે ફોઈ, ફુવા. બીજો, રાજુભાઈના પુત્ર શિવાંશ છે, તો રાજુભાઈ અને શિવાંશ વચ્ચેનો શું સગપણ હોય? તો કે સી એટલે કે દાદા પુત્રનો. ત્રીજો, જાગુબેન કૃપાના મમ્મીના મમ્મી થાય છે, તો જાગુબાઈની પુત્રી કૃપાને શું થાય? તો કે ડી એટલે કે મમ્મી. ચોથો, કયા વૈજ્ઞાનિકે વટાણાના છોડમાં કેટલાક લક્ષણો જોડીમાં હોય છે તે શોધી કાઢ્યું હતું? તો કે બી એટલે કે મેન્ડલે આવશે.